સાથે 3 MCQ સોલ્વ કરવા માટે મદદ કરશે. ઓકે, તો મેં અહીંયા લખ્યું છે વાવ 3 in 1. ઓકે, તો આ સોલ્વ કરવા માટે શું કરશો? પ્રક્રિયા ક્રમનો એકમ માટેની ચાવી છે. આ ચાવી શું કામ કરશે? તો પ્રક્રિયા ક્રમનો એકમ જણાવશે તમને. બહુ અદ્ભુત છે. ઓકે, મોલ પર લીટર 1 - 10 અપોન શું છે? સેકન્ડ. આટલું જ યાદ રાખવાનું છે તમારે. આનાથી વિશેષ કઈ યાદ નથી રાખવાનું. ઓકે, n બરાબર શું મૂકી દેવાનું? માની લો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ મેળવો છે તો n = 1 મૂકી દો. જેવો તમે અહીંયા 1 મૂકશો થશે શું? થયું શું? તો મોલ પર લીટર 1 - n હતું, n બરાબર 1 મૂકી દીધું. જેવું 1 મૂક્યું એટલે 1 ઉડી ગયા, તો અહીંયા શું થઈ ગયું? 1 આવી ગયું. તો 1/2 એટલે શું આવી ગયું? સેકન્ડ ઇન્વર્સ. એ જ પ્રમાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું થયું? તો મોલ પર લીટર 1 - 0 0 થઈ જશે. અહીંયા 1 વધશે. હવે 1 વધ્યો તો આ લીટર નીચે ઇન્વર્સમાં જતા રહેશે. ઓકે, આ બંને ઇન્વર્સ છે તો આ બંને ઇન્વર્સમાં લખી દો. મોલ એમ લખી દો તો એકમ આવી ગયો. મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. સરળ છે. ઓકે, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે હવે તમે જાતે તાળવી શકો. ઓકે, મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.